નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર ત્રીજું પેટું. બરાબર. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ ₹3800માં ખરીદ્યા. પછી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ 1750માં ખરીદ્યા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત આપણે શોધવાની. એક બેટની કિંમત કેટલી થાય, એક દડાની કિંમત કેટલી થાય, એ આપણે શોધવાનું. બરાબર. તો શરૂઆત કરીએ મિત્રો. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ. તો પહેલાં આપણે બેટ માટે એક્સ ધારીએ અને દડા માટે વાય ધારીએ. બરાબર. ધારો કે એક બેટની કિંમત કેટલી છે? તો કે એક્સ છે. જો બેટ માટે એક્સ હોય તો દડા માટે વાય ધરાય? તો કે હા, લખીએ. એક દડાની કિંમત કેટલી છે? તો કે એક દડાની કિંમત વાય છે. બરાબર. હવે જુઓ, 7 બેટ અને 6 દડા. 7 બેટ, તો 7 બેટ અમારે, તો બેટ માટે શું ધાર્યું આપણે? કે એક્સ, એટલે કે 7 8 લખીએ આપણે. ચલો કે અહીં 7 બેટ અને 6 દડાઓ કેટલામાં ખરીદ્યા? 6 દડાઓ થાય કે ₹3800માં ખરીદ્યા. બરાબર. તો બેટ માટે આપણે એક્સ એટલે શું થવાનું? તો કે 7x સમીકરણ બનાવીએ છીએ. દડા માટે છે વાય, એટલે કેટલા? કે 6y. કુલ કેટલા થાય? કે 3800. જુઓ, દડાની કિંમત છે એક્સ, એટલે એક બેટની કિંમત છે એક્સ અને દડાની કિંમત છે વાય. તો 7 × x એટલે 7x, 6 × y એટલે 6y બરાબર 3800. બરાબર. આ મળ્યું આપણને સમીકરણ નંબર 1. બરાબર. એ જ પ્રમાણે જોજો બીજું સમીકરણ, કે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ 1750માં ખરીદ્યા. તો લખીએ આપણે અહીં 3 બેટ અને કેટલા દડાઓ થાય? કે 5 દડાઓ કેટલામાં ખરીદ્યા? કે 1750માં ખરીદ્યા. બરાબર. તો આના માટે બીજું સમીકરણ બનાવીએ આપણે. 3 બેટ એટલે કે 3x વત્તા 5y બરાબર 1750. આ સમીકરણ નંબર મળ્યું આપણને બીજું. કયું મળ્યું? તો કે આ સમીકરણ મળ્યું આપણને બીજું. બરાબર. સમીકરણ 1 અને 2 આપણે આદેશની રીતે દાખલો ગણીએ. શરૂઆત કરીએ તો નાનું લેવાનું. બરાબર. નાનામાં -વાળું લેવાનું. જો -વાળું એક પણ સમીકરણ નથી, બંને પ્લસવાળા. તો આપણે -વાળું નાનું લઈ લઈએ કે 3x વત્તા 5y બરાબર 1750. 3xના સૂત્રનું કરતા બનાવો. 1750 એમને રાખવાના. આ 5y બરાબરની આ બાજુથી પેલી બાજુ જાય, કેવા થવાના? કે -5y. ચલો x 1750 -5y. આ 3 ગુણાકારમાં હતા, તો ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં. આપણને મળ્યું સમીકરણ નંબર 3. કયું મળ્યું? તો કે સમીકરણ નંબર 3. સમીકરણ 3ની કિંમત સમીકરણ 1માં મૂકતા 2માં ના મુકાય. કેમ? 2નો ઉપયોગ કરીને આપણે 3 બનાવીશું. લખીએ આપણે સમીકરણ 3ની કિંમત શેમાં મૂકવાની? તો કે સમીકરણ 1માં મૂકતા. તો સમીકરણ 1 આવ્યું 7x વત્તા 6y બરાબર 3800. બરાબર. ધ્યાન રાખજો, આપણે કિંમત મૂકીએ છીએ. ચલો નેક્સ્ટ પેજમાં લખીએ આપણે. બરાબર. એટલે થોડું વધારે એડ કરી દઈએ આપણે એક વાર. બરાબર. તો લખીએ. કયું સમીકરણ હતું? તો કે 7x વત્તા 6y બરાબર 3800. આવું હતું ને? તો એક્સની કિંમત આપણે લખીએ. બરાબર. હા, કિંમત જોઈ લઈએ એકવાર. એક્સની કિંમત શું હતી? તો એક્સની કિંમત 1750 - 5y ભાગ્યા 3. 1750 - 5y ભાગ્યા 3. તો 7 કૌંસમાં છે 1750 - 5y ભાગ્યા 3 વત્તા 6y બરાબર 3800. બરાબર. હવે જુઓ, અંશમાં 7 છે, છેદમાં 3 છે. આ બંને ઉડતા નથી. જો ના ઉડતા હોય, કટ ના થતા હોય, તો આપણે લસા લેવો પડે. કોનું? કે છેદનું લસા. તો છેદમાં 3 છે. લખીએ આપણે કે લસા કેટલા વડે? તો કે 3 વડે ગુણતા. લસા 3 વડે ગુણી કાઢીએ. 7 ના 7 1750 - 5y ભાગ્યા 3 ગુણ્યા 3 વત્તા 6y
ગુણ્યા 3 બરાબર 3800 ગુણ્યા 3. દરેક પદને આપણે 3 વડે ગુણવા પડે. 3 3 કટ થઈ ગયા. ચલો 7 ના 7 1750 માઇનસ 5y. આ બાજુ 6 તરી 18y થવાના બરાબર 3800 ગુણ્યા 3 કરીએ તો 3 ગુણ્યા 0 એટલે 0, 3 ગુણ્યા 0 એટલે 0. 8 તરી 24 નો ચોકડો વધી પડી 2, 3 તરી 9 ને 2 11. 11,400 આ ગુણાકાર થયો બરાબર. હવે જોજો આ 7 કૌંસની બહાર 7 છે એ બંને સંખ્યા જોડે ગુણવાના, બંને જોડે ગુણાય એટલે 7 ગુણ્યા 1750 તો ગુણાકાર કરી નાખીએ આપણે 1750 ગુણ્યા 7. 0 7 5 35 નો પાંચડો વધી પડી 3 7 7 49 50 51 52 નો બગડો વધી પડી 5 7 1 7 8 9 10 11 12 12,250. શું મળ્યું આપણને? તો કે 12,250 માઇનસ 7 પંચાની 35y વત્તા 18y બરાબર 11,400. રેડી? હવે શું કરીએ તો કે સાદરૂપ આપીએ આપણે, ધ્યાન રાખજો હો. 12,250 માઇનસ 35y માંથી 18y જાય તો આપણે 17 મળે. કેવા? માઇનસ 17y બરાબર 11,400. ચલો 11,400 આપણે આ બદલાવી દઈએ એટલે કે 12,250 માઇનસ 11,400 બરાબર ને બરાબર આ માઇનસ 17y પેલા બાદ જાય કેવા થવાના? પ્લસ 17y. 12,250 માંથી 11,400 બાદ કરીએ આપણે. 12,250 માઇનસ 11,400 તો મીંડું ને મીંડું 5 ના 5, 12 માંથી 4 જાય એટલે 8, 1 માંથી 1 તો 0, 1 માંથી 1 0. શું મળ્યું આપણને? તો કે 850 મળે. કેટલા મળે? તો કે 850 બરાબર 17y. ચલો 850 ના 850 છેદમાં 17 બરાબર y. 17 પંચાની 85, 17 પંચા 85 તો y ની કિંમત શું મળી આપણને? તો કે y ની કિંમત મળી આપણને 50. આ y શું છે? તો કે y એ દડાની કિંમત છે બરાબર. હવે આપણે y ની કિંમત સમીકરણ 3 માં મૂકીએ તો આપણે દડાની કિંમત મળી જાય. લખીએ કે y ની કિંમત શું મૂકવાની? તો કે સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 3 આપણને ખબર છે. કયું સમીકરણ 3? ચલો જોઈ લઈએ, આપણને ખબર નથી તો સમીકરણ 3 ની કિંમત આપણે જોઈ લઈએ એકવાર બરાબર. સમીકરણ 3 આવ્યું x બરાબર 1750 માઇનસ 5y ભાગ્યા 3. સમીકરણ 3 આપણે જોઈ લઈએ. તો લખીએ સમીકરણ 3 x બરાબર 1750 માઇનસ 5y ભાગ્યા 3. x ના x બરાબરના બરાબર 1750 માઇનસ 5. y ની કિંમત કેટલી મળી? તો કે 50 ભાગ્યા 3. ચલો આ બાજુ થોડુંક ભૂસી કાઢીએ, સાદરૂપ આપી દઈએ આપણે. ધ્યાન રાખજો, દાખલો પૂરો થવા જ આવે છે મિત્રો. સાદરૂપ આપીએ, જોજો. x બરાબર 1750 માઇનસ 50 પંચા પાછું પાછું ને 25 એટલે 250 બરાબર ભાગ્યા 3. x બરાબર 1750 માંથી 250 જાય તો કેટલા વધશે? તો કે 1500 વધશે. 1500 ભાગ્યા 3, 3 પંચાની 15 તો x બરાબર કેટલા મળે આપણને? તો કે 500. આપણે x બરાબર શું લીધું હતું? તો x બરાબર બેટની કિંમત લખવું પડે કે બેટની કિંમત x બરાબર 500 એટલે કે એક બેટની કિંમત 500 રૂપિયા અને એક દડાની કિંમત કેટલી થશે? તો કે એક દડાની કિંમત થશે y બરાબર 50 રૂપિયા. આપણે લખવું પડે આ રીતે બરાબર કે એક બેટની કિંમત મળી આપણને 500 રૂપિયા અને એક દડાની કિંમત મળી આપણને 50 રૂપિયા. તો આ તો મિત્રો ત્રીજા નંબરનું પેટું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે. થેન્ક યુ મિત્રો.